અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગ દ્વારા ખેતરો વચ્ચેથી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર અને જમીન સંપાદન તથા વળતર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના કામગીરી શરૂ કરી દેવાઈ છે અને તેને કારણે ખેતીલાયક જમીનને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। વિરોધ ઉગ્ર બનતા ચાંગોદર અને સાણંદ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરાયો છે। આ પાઇપલાઇન નાખવામાં આવી છે એ બાબતે આ લોકોએ કોઈ પણ અમને નોટિસ નથી આપી કે કોઈ ઓર્ડર જે અમે અત્યારે હાલ જે લોકો બધા ખેડૂતો એકઠા થઈ અને એ લોકોની પાસે જે ઓર્ડર માંગીએ છીએ તે ઓર્ડર અમને આપતા નથી અને પોલીસ પ્રોટેક્શન લઈ અને જરા પણ તમે આ પોલીસ જોડે જીસીબી વાળા જોડે કે કોઈ કોન્ટ્રાક્ટર જોડે જો દર્શન કરો એટલે આ લોકો પોલીસ તરત જ યાદ કરવા માંગે છે। કોના દ્વારા લાઈન નાખવામાં આવી રહી છે? આ પાણીના નિકાલ માટે કોણ કોણ હતા હાજર? અહીંયા હતા તો મામલતદાર સાહેબ હતા, ડીએસપી હતા, એસપી સાહેબ હતા, વત્તા જે સિંચાઈ વિભાગના અહીંયા જે ડ્રેનેજ પાઇપલાઇનનું કામ ચાલુ છે લગભગ છેલ્લા 2 મહિનાથી આ લોકો આવે છે સરેરાશ। ઘણી મિટિંગો કરી અમારા રજૂઆત સાંભળતા જ નથી કોઈ અને અત્યારે હાલ એમનું કામ ઓલરેડી ચાલુ જ છે। જે તે એપ્લિકેશન અમે દીધી છે સિંચાઈ વિભાગમાં તેનો કંઈ હજુ વળતો જવાબ નથી મળ્યો। ઠરાવ પણ લખીને આવ્યો છે અને 30 થી 35 થી 70 ખેડૂતોએ સ્ટેપ બાય સ્ટેપ એક ખેડૂત દીઠ સર્વે નંબર દીઠ અરજી કરેલી છે, તેનો પણ જે લોકો જવાબ આપવા તૈયાર નથી અને વિધિન 30 ડેઝ 30 દિવસની મર્યાદા પૂર્ણ થયા વગર એ લોકો એમનું કામ ચાલુ કરે છે અને અત્યારે હાલ ડીવાયએસપી, મામલતદાર સાહેબ, એસપી દરેક અધિકારીઓ હતા આશ્વાસન દે છે કે કામ ચાલુ રાખો, નહીંતર તમે કંઈ પણ કરશો તો તમને ડિટેન કરવામાં આવશે। એ લોકો એમને સપોર્ટ કરે છે, ખેડૂતોને નહીં।